નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે જે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામ પ્રિપેરેશન માટે જે એમસીક્યુ લેક્ચર સિરીઝ જોઈ રહ્યા હતા, તેમાં અત્યારે આપણે ઇલેક્ટ્રિકલ મશીન આધારિત જે કેટલાક અગત્યના એમસીક્યુ છે તેમાં ડીસી જનરેટર અને ડીસી મોટરનો જે પોર્શન છે તે આપણે જોઈ રહ્યા હતા। ડીસી મોટરના જે કેટલાક અગત્યના એમસીક્યુ છે તેનો પહેલો ભાગ અગાઉ આપણે જોઈ ગયા છીએ। આજે આપણે આ વિડીયોમાં ડીસી મોટર પર આધારિત એમસીક્યુનો પાર્ટ 2 જે છે તે જોઈશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ એમસીક્યુ તમને અહીંયા આપેલી છે, વિચ મોટર વિલ હેવ હાઈએસ્ટ પરસેન્ટેજ ઇન્ક્રીઝ ઓફ ઇનપુટ કરંટ ફોર ધ સેમ પરસેન્ટેજ ઇન્ક્રીઝ ઇન ટોર્ક। એટલે કે એવી કઈ મોટર છે કે જેમાં હાઈએસ્ટ પરસેન્ટેજ ઇન્ક્રીઝ ઓફ ઇનપુટ કરંટ ફોર ધ સેમ પરસેન્ટેજ ઇન્ક્રીઝ ઇન ટોર્ક, એટલે કે ટોર્કમાં વધારો થવાની સાથે ઇનપુટ કરંટમાં પણ એટલો જ હાઈએસ્ટ પરસેન્ટેજમાં વધારો થાય છે। તો ઓપ્શન તમને અહીંયા આપેલા છે। ઓપ્શન એ સિરીઝ મોટર, ऑप्शन बी शंट मोटर, ऑप्शन सी क्यूम्युलेटिवली कंपाउंड मोटर एंड ऑप्शन डी ऑल विल हैव सेम परसेंटेज इंक्रीज। तो અહીંયા આપણને કીધું છે કે જ્યારે આપણે ઇનપુટ ટોર્કમાં વધારો કરીએ ત્યારે એવી કઈ મોટર છે કે જેમાં એના ઇનપુટ કરંટમાં પણ ના પરસેન્ટેજમાં પણ વધારો થાય છે। તો આપણે જે ઓપ્શન આપેલા છે તેમાંથી જે ઓપ્શન બી છે શન્ટ મોટર, તેના માટે આપણે કહી શકીએ ધ શન્ટ મોટર વિલ હેવ અ હાઈએસ્ટ પરસેન્ટેજ ઇન્ક્રીઝ ઓફ ઇનપુટ કરંટ ફોર ધ સેમ પરસેન્ટેજ ઇન્ક્રીઝ ઇન ટોર્ક। સો ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન બી શન્ટ મોટર। ત્યારબાદ એમસીક્યુ નંબર 2 જોઈએ, તો એમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ્સ ઇઝ મોસ્ટ ઇફેક્ટિવ ઇન ફાઇન્ડિંગ આઉટ ધ નો લોડ લોસીસ ઇન અ લાર્જ ડીસી શન્ટ મોટર। નીચે કેટલીક તમને મેથડ્સ આપેલી છે, તેમાંથી કઈ મેથડ જે છે એ મોસ્ટ ઇફેક્ટિવ છે શાના માટે? તો કે નો લોડ લોસીસ ફાઇન્ડ આઉટ કરવા માટે લાર્જ ડીસી શન્ટ મોટરના કેસમાં। તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ બ્લોક રોટર ટેસ્ટ, ઓપ્શન બી તમને આપેલું છે સ્વિનબર્ન્સ ટેસ્ટ, ઓપ્શન સી હોપકિન્સન ટેસ્ટ એન્ડ ઓપ્શન ડી લિયોનાર્ડ ટેસ્ટ। તો અહીંયા નો લોડ લોસીસ લાર્જ ડીસી શન્ટ મોટરમાં નો લોડ લોસીસ ફાઇન્ડ આઉટ કરવા માટેની ઇફેક્ટિવ મેથડ જે છે તે છે સ્વિનબર્ન્સ ટેસ્ટ। સો ઓપ્શન બી સ્વિનબર્ન્સ ટેસ્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર। ત્યારબાદ એમસીક્યુ નંબર 3 આપણે જોઈએ, તો એમસીક્યુ નંબર 3 માં તમને કીધેલું છે ધ રિટાર્ડેશન ટેસ્ટ ઇન કેસ ઓફ શન્ટ મોટર્સ એન્ડ જનરેટર ઇઝ યુઝ ટુ ડિટરમાઇન। એટલે કે જે રિટાર્ડેશન ટેસ્ટ જે છે એ રિટાર્ડેશન ટેસ્ટનો ઉપયોગ શન્ટ મોટર અને જનરેટરમાં શું ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે કરીએ છીએ? તો ઓપ્શન તમને આપેલા છે। ઓપ્શન એ ફ્રિક્શન લોસીસ, ઓપ્શન બી એડી કરંટ લોસીસ, ઓપ્શન સી કોપર લોસીસ એન્ડ ઓપ્શન ડી સ્ટ્રે લોસીસ। તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી સ્ટ્રે લોસીસ। So we can say that the retardation test in case of shunt motors and generator is used to determine the stray losses। એટલે કે stray losses find out કરવા માટે ડીસી શન્ટ મોટર અને જનરેટરમાં સ્ટ્રે લોસીસ ફાઇન્ડ આઉટ કરવા માટે જે રિટાર્ડેશન ટેસ્ટ છે એ રિટાર્ડેશન ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે। સો ઓપ્શન ડી સ્ટ્રે લોસીસ ઇઝ ધ કરેક્ટ આન્સર। ત્યારબાદ એમસીક્યુ નંબર 4 જોઈએ, તેમાં તમને કીધેલું છે અ સિરીઝ મોટર ઇઝ નેવર સ્ટાર્ટેડ વિધાઉટ સમ મિકેનિકલ લોડ ઓન ઇટ બીકોઝ। સિરીઝ મોટરને આપણે એના ઉપર એની શાફ્ટ ઉપર કોઈ પણ પ્રકારના મિકેનિકલ લોડ વિના એને ચાલુ કરતા નથી। એટલે કે જ્યારે આપણે સિરીઝ મોટરને સ્ટાર્ટ કરવી હોય ત્યારે એની શાફ્ટ પર આપણે કંઈક મિકેનિકલ લોડ છે કનેક્ટ કરેલો હોવો જોઈએ। તો એના પાછળનું કારણ શું છે? ઓપ્શન અહીંયા આપણે જોઈએ તો ઓપ્શન તમને આપેલા છે। ઓપ્શન એ એટ નો લોડ અ સિરીઝ મોટર ડેવલપ્સ ઇનફાઇનાઇટ સ્પીડ, ઓપ્શન બી એટ નો લોડ લોસીસ ઇન અ સિરીઝ મોટર આર હાઈ, ઓપ્શન સી at no load motor gives viscous sparking and option D all of the above। તો હવે નોર્મલી જ્યારે આપણે સિરીઝ મોટરની વાત કરતા હોઈએ તો ત્યારે એની સ્ટાર્ટિંગ જ્યારે આપણે એનું કરતા હોઈએ ત્યારે મિકેનિકલ લોડ છે આપણે કનેક્ટ કરતા હોઈએ છીએ। એના પાછળનું મુખ્ય કારણ છે કે એ જે છે નો લોડ ઉપર સિરીઝ મોટર જે છે ઇન્ફાઇનાઇટ સ્પીડ ડેવલપ કરે છે। સો ઓપ્શન એ એટ નો લોડ સિરીઝ મોટર ડેવલપ્સ ઇન્ફાઇનાઇટ સ્પીડ એ તમારો કરેક્ટ આન્સર થશે। કારણ કે જો આપણે કોઈ પણ પ્રકારનો લોડ સ્ટાર્ટિંગમાં કનેક્ટ ના કરેલો હોય તો સ્પીડ ઇન્ફાઇનાઇટ હોવાને કારણે એક્સિડેન્ટલ ડેમેજ જે છે એ થઈ શકે છે, અને એટલા માટે જ આપણે સિરીઝ મોટરને જ્યારે એને ચાલુ કરીએ છીએ ત્યારે આપણે એની સાથે લોડ જે છે એ કનેક્ટ કરવો જરૂરી છે। સો ઓપ્શન એ હિયર ઇઝ ધ કરેક્ટ આન્સર। ત્યારબાદ એમસીક્યુ નંબર 5 જોઈએ, તો એમસીક્યુ નંબર 5 માં તમને કીધેલું છે ધ એર ગેપ બિટવીન સ્ટેટર એન્ડ આર્મેચર ઓફ એન ઇલેક્ટ્રિક મોટર ઇઝ કેપ્ટ સ્મોલ ઇન ઓર્ડર ટુ। એટલે કે સ્ટેટર અને આર્મેચર જે છે ઇલેક્ટ્રિક મોટરના એની વચ્ચેનો એર ગેપ છે એને આપણે સ્મોલ નાનો રાખીએ છીએ, એની પાછળનું કારણ શું છે? ઓપ્શન તમને અહીંયા આપેલા છે। ઓપ્શન એ રિડ્યુસ નોઇસ, ઓપ્શન બી પ્રોવાઇડ સ્ટ્રોંગર મેગ્નેટિક ફિલ્ડ, ઓપ્શન સી બોથ એ એન્ડ બી એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ।
તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી, પ્રોવાઈડ સ્ટ્રોંગર મેગ્નેટિક ફિલ્ડ. જો આપણે સ્ટેટર અને આર્મેચર વચ્ચેનું જે એરગેપ છે એ એરગેપ આપણે નાનો રાખીએ તો એનાથી જે મેગ્નેટિક ફિલ્ડ છે સ્ટ્રોંગર પ્રોવાઈડ થાય છે, કારણ કે જો એરગેપ ઓછો હશે તો એરગેપ રિલેક્ટન્સ પણ ઓછો હશે અને એટલા માટે મેગ્નેટિક ફિલ્ડ છે એ વધારે તમને પ્રોવાઈડ થશે. સો ઓપ્શન બી, પ્રોવાઈડ સ્ટ્રોંગર મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 6 જોઈએ, તો એમાં તમને કીધેલું છે અ સ્મોલ DC મોટર અપ ટુ 5 HP યુઝ્યુઅલી હેવ. 5 HP સુધીની નાની DC મોટર સામાન્ય રીતે શું ધરાવે છે? હવે ઓપ્શન જોઈએ પછી આપણે ખ્યાલ આવે. તો ઓપ્શન એ તમને આપેલું છે 2 પોલ્સ, ઓપ્શન બી 4 પોલ્સ, ઓપ્શન સી 6 પોલ્સ એન્ડ ઓપ્શન ડી 8 પોલ્સ. એટલે કે તમને અહીંયા 5 HP સુધીની જે સ્મોલ DC મોટર છે એના નંબર ઓફ પોલ્સ વિશે તમને પૂછેલું છે. તો અહીંયા 5 HP સુધીની જે સ્મોલ DC મોટર છે એમાં આપણે કહી શકીએ કે નંબર ઓફ પોલ યુઝ્યુઅલી 2 પોલ્સ જે છે એ રહેલા હોય છે. સો ઓપ્શન એ 2 પોલ્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. So we can say that in a small DC motor up to 5 HP usually have a 2 poles. So option A is the correct answer. ત્યારબાદ MCQ નંબર 7 આપણે જોઈએ. તો MCQ નંબર 7 માં તમને કીધેલું છે the supply terminals for a DC shunt motor are reversed. What will be effect on the motor? જ્યારે DC શન્ટ મોટર જે છે DC શન્ટ મોટરના સપ્લાય ટર્મિનલને રિવર્સ કરી દેવામાં આવે ત્યારે મોટર ઉપર શું ઇફેક્ટ જોવા મળે છે? તો ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ, ઇટ વિલ રન એઝ અ DC જનરેટર. ઓપ્શન બી, ઇટ વિલ રન ઇન રિવર્સ ડાયરેક્શન. ઓપ્શન સી, ઇટ વિલ સ્ટોપ એન્ડ ઓપ્શન ડી, ઇટ વિલ બર્ન. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી, ઇટ વિલ રન ઇન રિવર્સ ડાયરેક્શન. એટલે કે જ્યારે આપણે DC શન્ટ મોટરના જે સપ્લાય ટર્મિનલ છે એ સપ્લાય ટર્મિનલને રિવર્સ કરી દઈએ છીએ ત્યારે મોટર જે છે એ રિવર્સ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. સો ઓપ્શન બી, ઇટ વિલ રન ઇન અ રિવર્સ ડાયરેક્શન ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 8 આપણે જોઈએ. તેમાં તમને કીધેલું છે વિચ ટેસ્ટ કેન બી યુઝડ ટુ ડિટરમાઇન ધ નો લોડ લોસીસ ઓફ અ શન્ટ મોટર. શન્ટ મોટરમાં નો લોડ લોસીસ ફાઇન્ડ આઉટ કરવા માટે કઈ ટેસ્ટ છે એ ઉપયોગમાં લેવામાં આવે છે? તો તમને અહીંયા ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ, રિટાર્ડેશન ટેસ્ટ. ઓપ્શન બી, બેક ટુ બેક ટેસ્ટ. ઓપ્શન સી, સ્વિનબર્ન્સ ટેસ્ટ એન્ડ ઓપ્શન ડી, બ્રેક ટેસ્ટ. તો આપણે જોયું આગળ એ પ્રમાણે કહી શકાય કે જે સ્વિનબર્ન ટેસ્ટ છે એનો ઉપયોગ DC શન્ટ મોટર અને જનરેટરમાં નો લોડ લોસીસ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે કરીએ છીએ. સો ઓપ્શન સી, સ્વિનબર્ન્સ ટેસ્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 9 આપણે જોઈએ. તેમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ટેસ્ટ કેન બી યુઝ ટુ મેઝર સ્ટ્રે લોસીસ. સ્ટ્રે લોસીસ ફાઇન્ડ આઉટ કરવા માટે કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ, બ્રેક ટેસ્ટ. ઓપ્શન બી, સ્વિનબર્ન્સ ટેસ્ટ. ઓપ્શન સી, રનિંગ ડાઉન ટેસ્ટ એન્ડ ઓપ્શન ડી, ફિલ્ડ ટેસ્ટ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી, રનિંગ ડાઉન ટેસ્ટ. So we can say that the running down test can be used to measure stray losses. Stray losses find out કરવા માટે, stray losses measure કરવા માટે જે રનિંગ ડાઉન ટેસ્ટ છે એ રનિંગ ડાઉન ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે. સો ઓપ્શન સી, રનિંગ ડાઉન ટેસ્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 10 જોઈએ. તેમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ટેસ્ટ ઓન DC મશીન્સ નીડ મિનિમમ ઓફ 2 મશીન્સ. એટલે કે એવી કઈ ટેસ્ટ છે કે જે મિનિમમ 2 મશીનની રિક્વાયરમેન્ટ ધરાવે છે? એટલે કે 2 મશીન આપણી પાસે અવેલેબલ હોય તો જ આપણે એ ટેસ્ટને પરફોર્મ કરી શકીએ છીએ. ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ, રિટાર્ડેશન ટેસ્ટ. ઓપ્શન બી, બેક ટુ બેક ટેસ્ટ. ઓપ્શન સી, સ્વિનબર્ન્સ ટેસ્ટ એન્ડ ઓપ્શન ડી, બ્રેક ટેસ્ટ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી, બેક ટુ બેક ટેસ્ટ. આ બેક ટુ બેક ટેસ્ટ એવી ટેસ્ટ છે કે જેમાં આપણે આ ટેસ્ટને પરફોર્મ કરવા માટે ઓછામાં ઓછા 2 મશીન જે છે એ રહેલા હોવા જોઈએ, એની રિક્વાયરમેન્ટ રહેલી છે. તો આના માટે આપણો ઓપ્શન અહીંયા થશે ઓપ્શન બી, બેક ટુ બેક ટેસ્ટ. ત્યારબાદ MCQ નંબર 11 જોઈએ. તેમાં તમને કીધેલું છે બ્રેક ટેસ્ટ ઇઝ યુઝ્યુઅલી રિસ્ટ્રિક્ટેડ ટુ. બ્રેક ટેસ્ટ છે એ ક્યાં સુધી રિસ્ટ્રિક્ટેડ છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ, હાઈ સ્પીડ મોટર. ઓપ્શન બી, વેરિયેબલ સ્પીડ મોટર. ઓપ્શન સી, ઓપન ફ્રેમ ટાઈપ મોટર એન્ડ ઓપ્શન ડી, સ્મોલ હોર્સ પાવર મોટર. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી, સ્મોલ હોર્સ પાવર મોટર. એટલે કે ઓછા એચપીની જે મોટર રહેલી હોય એ ઓછા એચપીની મોટર માટે જે બ્રેક ટેસ્ટ છે એ આપણે કહી શકીએ કે ત્યાં સુધી બ્રેક ટેસ્ટ રિસ્ટ્રિક્ટેડ છે. એનાથી વધારે એચપી માટે આપણે બ્રેક ટેસ્ટ સામાન્ય રીતે પરફોર્મ કરી શકતા નથી. સો ઓપ્શન ડી, સ્મોલ હોર્સ પાવર મોટર્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 12 જોઈએ. તેમાં તમને કીધેલું છે ઇન અ સ્વિનબર્ન ટેસ્ટ ધ નો લોડ પાવર ઇનપુટ ટુ ધ આર્મેચર સપ્લાયઝ વિચ ઓફ ધ ફોલોઈંગ. સ્વિનબર્ન ટેસ્ટમાં જે આર્મેચરમાં જે ઇનપુટ આપીએ છીએ, નો લોડ પાવર ઇનપુટ જે આર્મેચરને આપીએ છીએ,
તો એમાંથી નીચેનામાંથી કયું એના માટે અગત્યનું છે અથવા એના માટે એની સાથે આપણે બંધબેસતું લઈ શકીએ છીએ? તો ઓપ્શન પહેલાં તો જોઈએ તો ઓપ્શન એ આપેલો છે આયન લોસીસ ઇન કોર, ઓપ્શન બી ફ્રિક્શન એન્ડ વિન્ડેજ લોસીસ, ઓપ્શન સી આર્મેચર કોપર લોસીસ એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો. સો વી કેન સે ધેટ in a Swinburne's test the no load power input to the armature supplies which of the following. તો આપણે જે આર્મેચરમાં નો લોડ પાવર ઇનપુટ સપ્લાય કરીએ છીએ તો એ જે છે એ કહી શકાય કે આયન લોસીસ ઇન ધ કોર, ફ્રિક્શન એન્ડ વિન્ડેજ લોસીસ અને આર્મેચર કોપર લોસીસ આ દરેક માટે લાગુ પડે છે. સો ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 13 જોઈએ તો મેં તમને કીધેલું છે હોપકિન્સન ટેસ્ટ ઇઝ કન્ડક્ટેડ એટ. હોપકિન્સન ટેસ્ટ ક્યાં કન્ડક્ટ કરવામાં આવે છે? ઓપ્શન આપેલા છે ઓપ્શન એ ફૂલ લોડ, ઓપ્શન બી પાર્ટ લોડ, ઓપ્શન સી લો લોડ એન્ડ ઓપ્શન ડી નો લોડ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ ફૂલ લોડ. સો વી કેન સે ધેટ હોપકિન્સન ટેસ્ટ ઇઝ કન્ડક્ટેડ એટ ફૂલ લોડ. સો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ નેક્સ્ટ MCQ આપણે જોઈએ MCQ નંબર 14. તો એમાં તમને કીધેલું છે in a DC motor speed control by varying the armature circuit resistance provides a. એટલે કે DC મોટરમાં આપણે આર્મેચર સર્કિટ રેઝિસ્ટન્સ જે છે એ રેઝિસ્ટન્સને વેરી કરીને જે સ્પીડ કંટ્રોલ કરીએ છીએ પ્રોવાઇડ શું પ્રોવાઈડ કરે છે? ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ કોન્સ્ટન્ટ પાવર ડ્રાઈવ, ઓપ્શન બી કોન્સ્ટન્ટ ટોર્ક ડ્રાઈવ, ઓપ્શન સી વેરિયેબલ ટોર્ક ડ્રાઈવ એન્ડ ઓપ્શન ડી વેરિયેબલ પાવર ડ્રાઈવ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી કોન્સ્ટન્ટ ટોર્ક ડ્રાઈવ. So we can say that in a DC motor, speed control by varying the armature circuit resistance provides a constant torque drive. એટલે કે આપણે DC મોટરમાં જે આર્મેચર સર્કિટ છે એનો રેઝિસ્ટન્સ વેરી કરીને જે સ્પીડ કંટ્રોલ પ્રોવાઈડ કરીએ છીએ એ જે છે કોન્સ્ટન્ટ ટોર્ક ડ્રાઈવ પ્રોવાઈડ કરે છે. સો ઓપ્શન બી કોન્સ્ટન્ટ ટોર્ક ડ્રાઈવ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 15 જોઈએ તો એમાં તમને કીધેલું છે in a DC shunt motor speed control by varying the variation of field flux will give. એટલે કે DC શન્ટ મોટરમાં જે આપણે ફિલ્ડ ફ્લક્સમાં વેરિએશન કરાવીને જે સ્પીડ કંટ્રોલ કરીએ છીએ એ શું આપે છે? તો ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ કોન્સ્ટન્ટ પાવર ડ્રાઈવ, ઓપ્શન બી કોન્સ્ટન્ટ ટોર્ક ડ્રાઈવ, ઓપ્શન સી વેરિયેબલ ટોર્ક ડ્રાઈવ એન્ડ ઓપ્શન ડી વેરિયેબલ પાવર ડ્રાઈવ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ constant power drive. So we can say that in a DC shunt motor, a speed control by the variation of field flux will give a constant power drive. જે constant power drive જે છે એ આપણને પ્રોવાઈડ કરે છે. સો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 16 જોઈએ તો એમાં તમને કીધેલું છે in a field test, fields of two series motors are connected in series so as to. ફિલ્ડ ટેસ્ટમાં બે કહી શકાય કે ફિલ્ડ્સ ઓફ ટુ સિરીઝ મોટર, બે સિરીઝ મોટરના ફિલ્ડ જે છે એને આપણે પણ સિરીઝમાં કનેક્ટ કરીએ છીએ. શા માટે? તો ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ મેક આયન લોસીસ ઓફ બોથ મશીન્સ ઇક્વલ, ઓપ્શન બી કોપર લોસીસ ઓફ બોથ મશીન્સ ઇક્વલ, ઓપ્શન સી ટોટલ લોસીસ ઓફ બોથ મશીન્સ ઇક્વલ્સ એન્ડ ઓપ્શન ડી મિકેનિકલ લોસીસ ઓફ બોથ મશીન્સ ઇક્વલ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ મેક આયન લોસીસ ઓફ બોથ મશીન ઇક્વલ. એટલે કે જે ફિલ્ડ ટેસ્ટની અંદર સિરીઝ મોટર, બે સિરીઝ મોટરના જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એને સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે કારણ કે એનાથી બંનેનો જે આયન લોસીસ છે એ ઇક્વલ કરવા માટે આપણે આ રીતે કનેક્શન જે છે પ્રોવાઈડ કરીએ છીએ. સો ઓપ્શન એ મેક આયન લોસીસ ઓફ બોથ મશીન્સ ઇક્વલ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 17 જોઈએ તો એમાં તમને કીધેલું છે ઇન અ ફિલ્ડ ટેસ્ટ ફોર અ સિરીઝ મોટર્સ વન મોટર ડ્રાઇવ્સ ધ અધર મશીન એઝ. એટલે કે ફિલ્ડ ટેસ્ટમાં સિરીઝ મોટરનું જે ફિલ્ડ ટેસ્ટ કરીએ એમાં એક મોટર જે છે એ બીજા મશીનને શાના તરીકે ડ્રાઇવ્સ કરે છે એટલે કે એને ચલાવે છે? તો ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ સિરીઝ જનરેટર, ઓપ્શન બી શન્ટ જનરેટર, ઓપ્શન સી કમ્પાઉન્ડ જનરેટર એન્ડ ઓપ્શન ડી સેપરેટલી એક્સાઇટેડ જનરેટર. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી સેપરેટલી એક્સાઇટેડ જનરેટર. So we can say that in a field test for series motors, one motor drives the other machine as a separately excited generator. So option D, separately excited generator is the correct answer. ત્યારબાદ MCQ નંબર 18 જોઈએ તો એમાં તમને કીધેલું છે the amount of flux leakage will depends on the. જે ફ્લક્સ લીકેજ થાય છે, ફ્લક્સ લીકેજનું અમાઉન્ટ જે છે કોના ઉપર ડિપેન્ડન્ટ હોય છે? ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ ફ્લક્સ ડેન્સિટી એમ્પ્લોયડ ઇન અ કોર એન્ડ ટીથ, ઓપ્શન બી લેન્થ ઓફ એર ગેપ, ઓપ્શન સી શેપ ઓફ મેગ્નેટ કોર એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો. એટલે કે જે ફ્લક્સ લીકેજ જે છે ફ્લક્સ લીકેજનું અમાઉન્ટ ફ્લક્સ ડેન્સિટી એમ્પ્લોયડ ઇન અ કોર એન્ડ ટીથ,
એર ગેપ લેન્થ અને શેપ ઓફ મેગ્નેટિક કોર આ દરેક પેરામીટર ઉપર એ ડિપેન્ડન્ટ હોય છે. સો ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 19 જોઈએ તો એમાં તમને કીધેલું છે ડીસી મોટર કેન બી ઇઝીલી આઈડેન્ટિફાઈડ બાય. ડીસી મોટરને આપણે સરળતાથી કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ યોક, ઓપ્શન બી તમને આપેલો છે સાઇઝ ઓફ કંડક્ટર, ઓપ્શન સી કોમ્યુટેટર એન્ડ ઓપ્શન ડી વાઇન્ડિંગ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી કોમ્યુટેટર. એટલે કે ડીસી મોટરમાં કોમ્યુટેટર રહેલું હોય છે. તો આ કોમ્યુટેટરને આઈડેન્ટિફાઈ કરીને આપણે કોઈ પણ ડીસી મોટરને બહુ સરળતાથી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. સો ઓપ્શન સી કોમ્યુટેટર ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 20 જોઈએ તો મેં તમને કીધેલું છે ધ ફંક્શન ઓફ ધ સ્ટાર્ટર ફોર અ ડીસી મોટર ઇઝ. ડીસી મોટર માટે સ્ટાર્ટરનું કાર્ય શું છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ટુ લિમિટ ધ સ્ટાર્ટિંગ કરંટ, ઓપ્શન બી ટુ લિમિટ ધ સ્ટાર્ટિંગ વોલ્ટેજ, ઓપ્શન સી ટુ ઇન્ક્રીઝ ધ ફિલ્ડ રેઝિસ્ટન્સ એન્ડ ઓપ્શન ડી ટુ રિડ્યુસ આર્મેચર રેઝિસ્ટન્સ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ ટુ લિમિટ ધ સ્ટાર્ટિંગ કરંટ. એટલે કે જે સ્ટાર્ટર જે છે એ ડીસી મોટરમાં સ્ટાર્ટરનું કામ જે સ્ટાર્ટિંગ કરંટ જે છે એને લિમિટ કરવા માટે કરવામાં આવે છે. સો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 21 જોઈએ તો એમાં તમને કીધેલું છે which losses can be determined by performing the retardation test. કયા લોસીસ ડિટરમાઇન કરવા માટે રિટાર્ડેશન ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે? ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ કોપર લોસીસ, ઓપ્શન બી સ્ટ્રે લોસીસ, ઓપ્શન સી ફ્રિક્શન લોસીસ અને ઓપ્શન ડી એડી કરંટ લોસીસ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી સ્ટ્રે લોસીસ. સો વી કેન સે ધેટ કે સ્ટ્રે લોસીસ ફાઇન્ડ આઉટ કરવા માટે જે રિટાર્ડેશન ટેસ્ટ છે રિટાર્ડેશન ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે. સો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 22 જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ સ્પીડ ઓફ અ ડીસી શન્ટ મોટર કેન બી કંટ્રોલ્ડ બાય. ડીસી શન્ટ મોટરની સ્પીડ કોના દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ચેન્જિંગ ધ ફિલ્ડ રેઝિસ્ટન્સ, ઓપ્શન બી ચેન્જિંગ ધ ટર્મિનલ વોલ્ટેજ એપ્લાઇડ ટુ ધ આર્મેચર, ઓપ્શન સી ઇન્સર્ટિંગ અ રેઝિસ્ટર ઇન સિરીઝ વિથ ધ આર્મેચર સર્કિટ એન્ડ ઓપ્શન ડી એની ઓફ ધી અબોવ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી એની ઓફ ધી અબોવ. એટલે કે જે ઓપ્શન ત્રણ આપેલા છે બી અને સી એ દરેક મેથડનો યુઝ કરીને આપણે ડીસી શન્ટ મોટર જે છે એની સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ. સો ઓપ્શન ડી એની ઓફ ધ અબોવ ઇઝ ધ કરેક્ટ આન્સર. તો મિત્રો અહીંયા આપણે ડીસી મોટર પર આધારિત જે કેટલાક બીજા અગત્યના MCQ હતા તેનો બીજો ભાગ પાર્ટ 2 જે છે તે આપણે જોયો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો કે જેથી તેમને પણ એક્ઝામની પ્રિપેરેશનમાં મદદ મળી રહે. અને તમારા કોઈ સજેશન્સ કે કંઈ ડાઉટ હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને સાથે સાથે આ વિડીયોની જે PDF મટીરિયલ છે PDF મટીરિયલ મેળવવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ જે છે જેની લિંક અહીં આપેલી છે તેને પણ જોઈન કરી શકો છો. અને સાથે સાથે અમારી જે YouTube ચેનલ છે એ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.